અમદાવાદના નરોડા ગામ હત્યાકાંડમાં આજે ખાસ એસઆઈટી કોર્ટ જાહેર કરી શકે છે ચુકાદો. બંને પક્ષે અંતિમ દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટ ચુકાદો રાખ્યો હતો. માનહાનિ કેસમાં સજા પર સ્ટેની અરજી સુરતની સેશન્સ કોર્ટે ફગાવી. રાહુલ ગાંધી હવે હાઈકોર્ટમાં કરશે અરજી. 2 વર્ષની સજા યથાવત. ભાવનગરના ડમીકાંડના આરોપી મિલન બારૈયા 7 વખત ડમી ઉમેદવાર તરીકે આપી ચૂક્યો છે પરીક્ષા. શરદ પનોત અને પ્રકાશ દવે પરીક્ષા દીઠ મિલનને આપતા હતા 25,000 રૂપિયા. ગેંગસ્ટર અતિક અને અશરફની હત્યા કેસના 3 આરોપીઓની 8 કલાક પૂછપરછ. 3 શખ્સોમાંથી એક એવા લવલેશ તિવારીના 3 મિત્રોની પણ અટકાયત. દેશમાં કોરોના કેસની ગતિમાં ચિંતાજનક વધારો. 24 કલાકમાં દેશમાં નોંધાયા કોરોનાના નવા 12,591 કેસ. એક્ટિવ કેસ 65,000થી વધુ. દેશમાં લૂ લાગવાને લઈને થયેલા અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો. દેશમાં છેલ્લા 50 વર્ષમાં લૂ લાગવાના કારણે 17,000થી વધુ લોકોના મોત. દેશનો 90% વિસ્તાર લૂ લાગવાને લઈને પ્રભાવિત ક્ષેત્ર.